અને આની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાતના 57% ઘરમાં પીવા લાયક પાણી નથી આવતું। ખુદ જળશક્તિ મંત્રાલયે ગુજરાતની આ વાસ્તવિકતા દર્શાવી છે। વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત 30મા ક્રમે છે। ગુજરાતમાં નળ દ્વારા 47.3% ઘરોને જ માત્ર શુદ્ધ પાણી મળે છે। દાહોદમાં તો પીવા લાયક પાણી પહોંચ્યું જ નથી। ગાંધીનગરમાં 32% ઘરો એવા છે કે જ્યાં શુદ્ધ પાણી મળે છે, તો અમદાવાદમાં 46% જ ઘરો એવા છે કે જ્યાં પીવા લાયક પાણી મળે છે। બનાસકાંઠા, દાહોદમાં એક પણ ઘરે શુદ્ધ પાણી નથી મળતું। એટલે કે બહારની ખાદ્ય વસ્તુઓમાં દરોડા પાડવાની વાત જ્યારે કરવામાં આવે, પરંતુ એની વચ્ચે આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા। એવું કહી શકાય કે 47.3% જેટલા ઘરોમાં જ માત્ર શુદ્ધ પાણી આવે છે। એટલે 50%થી પણ વધુ ગુજરાતના ઘરો એવા છે કે ત્યાં શુદ્ધ પીવા લાયક પાણી નથી આવતું, ટેપથી નથી આવતું, એટલે કે નળથી નથી આવતું। સાથે સાથે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો વર્ષ 2022નો પણ એક ચોંકાવનારો રિપોર્ટ છે, જેમાં વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત રાજ્યનું, તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં 30મા ક્રમે છે।